खबर गुजरातમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે રાજ્યસભા સાંસદના ત્યાં કરાયું સ્થાપન। અત્યારે ગણપતિનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યસભા સાંસદના ત્યાં અત્યારે સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે મયંકભાઈ નાયકના સેવાલય ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। સતત બીજા વર્ષે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ છે ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું છે। મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ત્યાં હાજર રહ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ઢોલના તાલે વિધિ વિધાનથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। દેશના ભારતીય 140 કરોડ કરતા ભારતીયો ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે। માનનીય અટલ બિહારી વાજપેયીજીના અનુપરમાણા પછી પણ આખા દુનિયામાં આપણી ઉપર પ્રતિબંધ લાગેલો, પરંતુ દેશની જનતાએ કોઈને પણ ગરકાયા વગર દેશના એ વખતના પ્રધાનમંત્રીમાં વિશ્વાસ વ્યક્ત કરેલો અને આજે પણ દેશની જનતા માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને માન્ય પ્રધાનમંત્રી જે પણ નિર્ણય લેશે એને દેશની 140 કરોડ જનતાનું સમર્થન મળવાનું છે। અને દેશ એ ભારત દેશ એ કોઈના બાપથી ડરનારો દેશ નથી। ભારત દેશની જનતા એ ખુમારીવાળી અને સ્વાવલંબી જનતા છે, એટલે દેશની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે માન્ય પ્રધાનમંત્રીની હાકલ ઉપર દેશ એક થઈ અને દેશના प्रधानमंत्री द्वारा बतावेला रास्ता पर आगे बढ़। आज चूँकि पता है आपको कि हिंदुओं का सबसे बड़ा त्यौहार है गणेश चतुर्थी, और इस पावन पर्व के दिन जो है हमें मयंक नायक भाई जो आदरणीय सांसद हैं इस क्षेत्र के, इन्होंने बुला करके जो हमारे, आपको पता है कि ऑपरेशन सिंदूर में जो हमारे जवान जो भारत पाकिस्तान की रक्षा में लगे हुए थे, इनका मान सम्मान किया। इसके लिए मयंक भाई को मैं बहुत बहुत तहे दिल से धन्यवाद अपनी बटालियन की तरफ से और सीमा सुरक्षा